હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આઈ હોપ કે બધા મજામાં જ હશો એકદમ. હું પણ મજામાં જ છું. તો અત્યારના વાગી ગયા સવારના 8:30 ને આજે આપણે ઉઠી ગયા હતા વહેલા 6 વાગે. એમ તો કાયમ 6:30 ઉઠી જ જાઉં. ઉઠીને પહેલાં છે ને નાઈ ધોઈને સીધા કપડાં ધોઈ નાખો એ સુકાઈ રહે એની રીતે, અને પછી અંદરનું કામ આપણે પછી કરી. તો જો અત્યારમાં હમણાં અમારે 10 વાગે કામે જવાનું કાયમ છે. તો જો આપણે ફટાફટ બધું કામ કરી નાખીને હારવાર રસોઈ પણ કરતા જઈએ છીએ. આજે આપણે બનાવ્યું છે સવારનું શાક. તો જો એ સડે છે શાક, અને જે આપણે હાસા ઉટકવાના છે અને પોતા મારવાના બાકી છે. બાકી બધું કામ થઈ ગયું. અને આ જે હમણાં ઉઠા જો જઈ ઉઠીને હાસતા પાણી કરીને સીધા માવા પાસે એની દુકાને આવી ગયા ડાયરેક્ટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એમ છો? બસ માવો બનાવી. એનું કામ ને બસ ખાલી માવો બનાવવાનો. તો કેટલાક દિવસથી આજે હજી મને ઉધરસ ને શરદી મટક નથી, અને આ મને કાંઈ દવાખાને કઈ નથી જતા. તો એટલા દી થયા તો એમ કહો કે આ જ આવી દવાખાને. હું તો પેકેટ ખાઈકો. તો આજે એને ઓતન શરદી ઉધરસ થઈ ગયા હે. કોઈથી બીવે ઇન્જેક્શન. હું ઇન્જેક્શન થી બીતી જ નથી. મને તો દવા પીવી નો ગમે. ઇન્જેક્શન આપી દે તો હાલે. મને દવા નો ભાવે, ઇન્જેક્શન ચાલે. દોડે ઓસા હો માવા. તો હાલો આગળી જઈએ. હાલો પાકું. હાલો તો અમે તો ફ્રી છો. મારે ઠામ ઉટકવા, પોતા મારવા, રસોઈ કરવી. અમે મારી યાદ કરાવશું કઈ? હજી મારે નાવા જવું. અમારે ખાલી ખાવાનું છે. આજે કામ કરી દેવું, મને હા મૂકી દેવું. કર ભેગું જો ઘર ભેગું થાય ગયેલે. હાલે તો આપણે શાક સડી જાય એટલે આપણે પહેલા ફટાફટ વાસણ મૂકી નાખીને પછી કરી નાખી પોતાનું, એટલે આપણું કામ રેડી. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 9:45 ને જો જે તૈયાર થાય છે. અત્યાર સુધી તૈયાર થવામાં એને છોકરીઓની જેમ જો એટલી વખત લાગે. જો હવે હમણાં વેલગો. હા હમણાં નહીં, અમે ક્યારો ના ઓળાવો મત વરાને વેલસલેથી દાંતીઓ લઈ એમાં તો છોકરી વરાને વસલે દે. વાહ. તો આજે અમારે અહીંયા આવી ગયા છે મહેમાન. એ અમારે આવે છે ખામે શ્રદ્ધાબેન. શું હાલે? મજા રજા ને? તો આજે અમારે આવી ગઈ છે શ્રદ્ધા. એમાં એવું છે એની બેન નીવડે આમળે ગયા છે. હવે કે આજનો દિવસ અહીંયા આવતી રહે. હું કહું કાંઈ વાંધો ને આવતી રહેજો. અહીંથી અમે હમણાં ઓફિસ આડે આવું કા અમે સારું બાકી સારું આજો હજી માવો માવો માવો. એ અમારી સુપરવાઇઝર છે એમ સુપરવાઇઝર તમારી કામમાં. ઓહો, એની સુપરવાઇઝર છે. જયની સુપરવાઇઝર છે શ્રદ્ધા. એને શ્રદ્ધા હજી ઉધરસ મને મળતી નથી. ના જો માવો 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 આજે બનાવવા તો પડે ને. ત્યાં પછી આખો દિવસ કાઢી એટલા બધા કોણ માવા? દુકાને લઈ તો 20 રૂપિયા લેવા. હા બાપ રે. હાલો ફટાફટ હવે જલ્દી જલ્દી માવો બનાવો, આપણે થાય છે મોડું. હાલો હવે જલ્દી જલ્દી માવો બનાવી લે પછી આપણે જઈએ. હાલો તો ફાઇનલી હવે જો અમે તૈયાર થઈ ગયા છીએ ને જય મારે છે ખાડું. હાલો હવે જઈએ અમે ને જો અમારી શ્રદ્ધાબેન અગાઉ આવીને ફરે. હાલો કે ફટાફટ, એને ઉતાવળ બહુ. આ જો હવે જઈ મારે છે સારું. હાલો હવે આપણે જઈ અમે. હા સુપરવાઇઝર ને ઉતાવળ હોય. આ સુપરવાઇઝર હાલો હવે જાય જલ્દી જલ્દી, અને પાછા આપણે હમણાં આવશું ને ત્યારે આપણે પાછા મળશું. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 1:30 ને અમે આવી ગયા જમવા. આજે શ્રદ્ધાબેન અમારી ઘરે જમવાના છે. તો જો શ્રદ્ધાબેન હાથ ધોવા ગયા છે. હાથ પગ ધોવા. હલે શ્રદ્ધા ખોલ તો હાલે તો સારું. તો આ ટાઈમ એવું થાય થોડું કામ હતું ને તો મોડું થઈ ગયું. તો અત્યારે ઠેક વોક થઈ ગયો. હાલો જ આવી શ્રદ્ધાબેન. હાય. હવે હાય કરે. હાલ ફટાફટ ગરમી તો જો થાય. જલ્દી જલ્દી જલ્દી.
અંદર આવીને એમ હાઈસ હવે આવ્યા એમ અંદર. તો હાલો ફટાફટ આપણે છે ને રોટલી બનાવી નાખી કે તું બનાવી શ્રદ્ધા? રોટલી બનાવી નાખીએ પેલા. એવું કરે હાલો તો હવે હોય કે હું કાઢું કે શ્રદ્ધા કરે રોટલી? આવડે રોટલી કરતા? તો વાંધો નહીં. તો જો સાઈ વતન આવી ગયા. હવા હે ને પાછી હા એમ તો આવડે કે શ્રદ્ધા? હા આવડે છે. તો વાંધો નહીં. તો હાલો આપણે ફટાફટ છે ને રોટલી બનાવી નાખીએ પછી બેસી જાય જમવા. કેમ કે આજ તો છે ને ભૂખ બહુ ખાઈ ગઈ છે. આને આવતા ને કે હાલો નાનું કપ ઊભી તો રે એટલું કામ પૂરું થાય પછી આપણે જઈએ ને. હાલો ફટાફટ રોટલી ખાંડ નાખી. તો જો ધ્રુવી અમારા સુપરવાઇઝર મેડમને કામે વળગાડી દીધા. અરે કામ પર લાગવું પડે થોડી વાર. શું કરો મેડમ? કાંઈ નહીં બસ જો આલો કે ભાઈ શું કહેવાય? યાદ નથી એને શું કહેવાય. એ આગળ ઇંગ્લિશમાં બોલ છે ને એટલે યાદ કરવું છે. એમ નથી. તો કુછ બોલ શકે ભાઈ. હા કાચું હા આ તો કે સીબડાનું કસુંબર કરવું. હું કે ભાઈ શું કહેવાય? આની ચાલુ કરવાની છે. બાકી રહેવા દે. તો જો અમારા સુપરવાઇઝર મેડમ કાચું કરે સીબડાનું. ખાલી સીબડું જ કે બીજું કંઈ છે? હા બીજું છે શું છે? ટામેટો ને ડુંગળી. વાહ બધું મિક્સમાં છે આજે. ધ્રુવી જાય રોટલીનો લોટ બાંધે. તો એમાં એવું છે આજે સુપરવાઇઝર અમારે ના ખાવાનું છે ને એટલે અમારે સુપરવાઇઝર ને અને આપણે આટા ઠોકી. એ તો આજે સુપરવાઇઝર છે એટલે ખાકે આવું બધું કામ એનું જ હોય જાય. આજ મારે રજા મળી. આજે ના સુપરવાઇઝર અહીંયા આવ્યા ને એટલે બધી વાત જ છે બધું નહીં હોય. બસ જો પછી આવીશ ક્યારે પપ્પા વધારે તમારે રજા રાખી દે. આ સુપરવાઇઝર હા સુપર. હાલો હાલો તો જલ્દી કરો ભૂખ લાગી હો. તો સુલા ઉપર થઈ જાય એમને તો? ડાયરેક્ટ ખાઓ. આ તો શ્રદ્ધા હા જલ્દી કરો. આજે તમારી રજા એટલે બીજાની પણ હોય. તો હાલો રોટલી ખાંડ નાખી પછી બેસી જાય જમવા. કેમ કે આજે અમારા સુપરવાઇઝરને ભૂખ ખાઈ હતી ને તો આમ માથામાં થોડા ખાતા ધ્રુસતા હતા અમારા સુપરવાઇઝર ભૂખના. હા એ દ્રષ્ટિ હા નહોતું અને કામ? ભૂખ લાગી હતી એટલે આજે નાસ્તો નથી કર્યો. એટલે તો પડીકા ખાઈ લેવાય ને. પડીકા એટલે કે બિસ્કિટ સવારમાં ન હોય એને સવારમાં ઘણા ખાય. હોય હળીકા. તો આ ચા ને ટોસ્ટ ને બિસ્કિટ ખાધા એટલે ભૂખ લાગી. તો અહીં સવારમાં એ જ ખાધું ચા ને ટોસ. એટલે ભૂખ લાગી ને આજે ધ્રુવી બેન ના દુસ્તાલા. હું દુસતી હતી આજે. તો ફાઇનલી આપણે રોટલી પણ બની ગઈ ને આપણે બેસી ગયા જમવા. જો જય છાશ ઠલવે ને અમારા સુપરવાઇઝર જો બેઠા અહીંયા આ બાજુ બેઠા. હાલો બધા જમવા. તો જો આજે મેં છે ને એ ગોવાનું શાક રોટલી ને સલાડ અને છાશ. હાલો બધા જમવા. જો શાક છાશ સલાડ ને રોટલી અને આથાણું છે ઉંગળી. હાલો બધા જમવાના જો છાશ ઠલવે સરસ લો. સોરઠની. હા અમારા જો આપણા સુપરવાઇઝર જો. એટલે તો ફાઇનલી અત્યારના વાગ્યા છે 2:30 અને અમે પણ ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે અમે ખાસા વહી જઈએ અમારા કામે ખાસા ધાબેન. હા હાલો હવે જઈને પાછા હવે આપણે સાંજે આવીને મળશું. તો ત્યાં સુધી બધાને ટાટા. તો ફાઇનલી અત્યારના વાગ્યા 9 ને આપણે આવી ગયા. તો આજે અમે આવ્યો તો આજે થોડાક 9 વાગ્યા સુધી અમે લોકોએ ભર્યું કેમ કે અહીંયા ફ્રી હોય તો હા આપણે કામ કરી તો સારું. તો જો જે આવ્યા હમણાં તો જો જય વતન આવી ગયા પાછળ છાશ લઈને કે હું હમણાં આવું એમ. તો એ વતન આવી ગયા છાશ લઈને. પછી આપણે શાક રોટલી બનાવવાનું બાકી કંટાળો આવે. તો આપણે પહેલાં તો છે ને આપણે હાઈ આવીએ એટલે થાક ઉતરી જાય ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈ જાય. હાલો આપણે જઈ નાવા અને પછી આવીને આપણે બનાવીએ શાક રોટલી. તો હાલો તો આજ તો આખો દિવસ આમાં જ
વહી ગયો, આવું ને જાવું એમાં ને એમાં. તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. આજ માટે એટલું જ. મળીએ પાછળ નવા વ્લોગમાં. તો ખાસ સુધી બધાને ટાટા, બાય બાય ને જય શ્રી કૃષ્ણ.